શું તમને લાગે છે કે માત્ર દૂધ અને કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેવાથી તમારા હાડકાં કાયમ માટે મજબૂત રહેશે? જો હા તો થોડી વાર રાહ જુઓ. કેટલીક એવી વસ્તુઓ છે જે તમે રોજ ખાઓ છો જે તમારા હાડકાંને નબળા પાડે છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ શું છે. નંબર 1, જો તમે વધુ પડતું મીઠું ખાઓ છો તો સાવધાન રહો. વધુ પડતું મીઠું પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમ દૂર કરે છે. નાસ્તા, પાપડ, ચિપ્સ, પ્રોસેસ્ડ ફૂડ આઇટમ્સમાં ખૂબ મીઠું હોય છે, જે હાડકાં માટે જોખમી સાબિત થઈ શકે છે. નંબર 2, કોલ્ડ ડ્રિંક્સ અને સોફ્ટ ડ્રિંક્સમાં ફોસ્ફોરિક એસિડ જોવા મળે છે, જે હાડકાંમાંથી કેલ્શિયમ શોષવાની ક્ષમતાને ઘટાડે છે, જેના કારણે ધીમે ધીમે હાડકાં નબળા થવા લાગે છે. જો તમે ઠંડા પીણાના ખૂબ જ શોખીન છો તો તેને ઓછું કરો, નહીંતર ભવિષ્યમાં સમસ્યા ઊભી થઈ શકે છે. નંબર 3, જો તમે દિવસમાં ઘણી વખત ચા કે કોફી પીતા હોવ તો તે તમારા હાડકાંને પણ નુકસાન પહોંચાડે છે. વધુ પડતી કેફીન કેલ્શિયમનું શોષણ ઘટાડે છે અને હાડકાંને નબળા બનાવી શકે છે. તેથી દિવસમાં 1 થી 2 કપથી વધુ ચા અથવા કોફી ન પીવો. નંબર 4, વધુ પડતી ખાંડ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે અને હાડકાંની મજબૂતાઈને નબળી પાડે છે. ખાસ કરીને ઠંડા પીણા, મીઠાઈઓ, પેસ્ટ્રી અને ચોકલેટનું વધુ પડતું સેવન તમારા હાડકાં માટે જોખમી બની શકે છે. તો મિત્રો, આ બધા ખોરાકનું ઓછા પ્રમાણમાં સેવન કરો અને તમારા હાડકાંને મજબૂત રાખો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.